કુવૈતના મુમદિન વાસ્તે એક મજેદાર એક્સાઇટિંગ જર્ની આ ફ્રાઇડે શબાબ ઈદુલ ઝહાબી લાવી રહ્યા છે ફન મેલા યમી ફૂડ ફન અને કુન સફરનો ડ્રા બી છે સો ડોન્ટ મિસ ઇટ। दोस्तों शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा मोमिन कनेक्टेड છે वहाँ हमारो વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનને ફાયદો હાસિલ થાય છે। હજી સુધી આપ સેલ્ફ સે કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। સમીના 10 વાગી રહ્યા છે ઘડીમાં. આ કોઈ ટાઈમ છે ઉઠવાનો? આ સસુરાલ છે, અમ્મીનું ઘર નથી. સવારે સગલાને ચાય નાસ્તો જોઈએ અને મહારાણીના ઉઠવાના ઠિકાણા નથી. પણ સમીનાએ કોઈ જવાબ ના આપો અને પોતાની ચાય લઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયા। ક્યું જમણ પકાયું છે? કંઈ ટેસ્ટ નથી. જમણ થોડું પ્યાર સે બનાવો, કામ ચલાવો નહીં. हाँ हाँ केम नहीं। अरे मजा આવશે। इतना દિવસ બાદે સગલા મિલીશું। मैं सांजे 5 बजे तारा घरे पहुंची જઈશ। સમીના કहाँ જઈ રહી છે અને કિતના વાગે આવું છે? કેમ હર ચીજ બતાવવું જરૂરી છે શું? મેં મારી મરજી से કઈ આવી જઈ બી નથી શકતી। કેવી રીતે વાત કરી રહી છે? તને મોટા સે વાત કરવાનો લિહાઝ છે કે નહીં? દીકરા, મેં તને રોકી નથી રહી, પણ મને ખબર તો હોય. મને કઈ બતાવવાની જરૂરત નથી। અને સમીના બિના કોઈ રિપ્લાયનો વેટ કિए ઘર से બહાર નીકળી ગયા। 11 વાગી ગયા છે, કઈ વતઈને બી નથી ગઈ. યુસુફ બી ઇન્દોર ગયો છે, કોલ બી નથી ઉઠાવી રહ્યો. કેવી લાપરવાહ છે. શેરીનબેન ગુસ્સામાં તો થા ડોર ખોલતાને સમીના पे બરસી ગયા અને બેવેમાં ઘણી દેર તક કહાસુની થઈ। વાલેકુમ અસલામ। હાજી ઝોએબભાઈ। યાર અમ્મારભાઈ સમીના સસુરાલ વાળો से ઝઘડો કરીને આવી ગઈ છે અને ઓની માં અને ઓના ભાઈ ઓનો સપોર્ટ કરી રહ્યા છે। તમારું એ ઘણું સુને છે, તમે જેને જરા સમજાવો ને એને। હા બેન, કેમ છો? સમીના આવી છે, ઝોએબભાઈનો કોલ હતો। હા ભાઈ, સસુરાલ વાળાઓ મારી માસૂમ ફૂલને તકલીફ આપી રહ્યા છે. કहाँ લગ બર્દાશ્ત કરતી. આવી ગઈ મારી માસૂમ દીકરી. મેં એ તો સાફ કહી દીધું, જવાની જરૂરત નથી. એના ભાઈએ બી કહી દીધું કે મારી બેન તું અકેલી નથી, અમે તારા સાથે છે. તમને ઝોએબીએ કોલ કરો તો? હા હા ભાઈ, જાઓ. તમારા સે તો એ બી ઘણી ક્લોઝ છે. એને હોસલો આપો કે ગભરાવાની જરૂરત નથી. અમે છે, એનો ભાઈ છે, જિંદગીભર બેઠાવીને ખિલાવી શકે છે. યાર સમીના એમ ના બોલો। સમીના, મેં અમ્મી से વાત કરીશ, એને સમજાવીશ। તમને જેના સે વાત કરું છે કરો, પણ મારા સે મત કરો। શાદી નહીં, ગલતી થઈ છે મારાથી। મેં તો હવે હરગીઝ વો ઘરમાં નહીં આવું, બસ। દીકરા સમીના। अरे मामा जी, मैं आपने જ યાદ કરી રહી थी। आपने खबर છે मैं इतનું અકેલાપન ફીલ કરી રહી थी। મેં સમજી શકું છું દીકરા, પણ તમે ઘર છોડીને કેમ આવી ગયા? वो મારું ઘર નથી, मैं હવે વહાં નહીં જાઉં। કેમ? તમારા સસુરાલવાળા તમારા સાથે મિસબિહેવિયર કરે છે? કોઈ ગાલી વાલી આપે છે? નહીં નહીં, આ વાત નથી। તો ફિર યુસુફભાઈનું કોઈ સાથે યા કોઈ બુરી આદત છે? ના ના મામાજી, ઓની એવી કોઈ આદત નથી। वो તો ઘણા નેક છે। તો દીકરા, ફિર એવું શું થયું? 2-3 મહિનામાં આવી ગયા અને તમે વાપસ નથી જવું ચાહતા? મેં કેમ રહું એ લોકોના સાથે, કેમ કરું એ લોકોના લીએ કંઈ? મેં કંઈ ભી કરું છું, મારા સાસુ ઓનામાં નુસ્ખ નિકાલે છે, ટોન કરે છે। માના ઘર से આ શીખીને આવી છે। મેં પढ़ी लिखी છું, મેં કેમ સુનું? સમીના, शुरू હર લેડીને આ સબ એડજસ્ટ કરવું પડે છે। ये લોકોના માહોલમાં ઢલવું પડે છે, ફિર સગલું अपने आप ખતમ થઈ જાય છે। શુરુની એડજસ્ટ થવાની પ્રોસિજર છે આ। મામાજી, આપ બી એ લોકોની સાઈડ લઈ રહ્યા છો? જરા લેટ ઉઠો તે લોકો કહે છે આ ઉઠવાનો ટાઈમ છે। કहीं બહાર निकलो तो 10 સવાલ, કहाँ જઈ રહી છે, ક્यों જઈ રહી છે, કિતની દેરમાં આવશે, 10 તરહના સવાલ। તો દીકરા વટાવી દયા કરો ને ઓને। કેમ બતાવું? સગાઈના વખત તો એકદમ સમજદાર છે, ખુલ્લા વિચારના છે, એમ શું કરતા હતા? હવે મેં મારી પર્સનલ ચીજો એને કેમ બતાવું? ચલો તમે આ સગલી ચીજો છોડો, એમ બતાવો આ બેગમાં શું છે? હંમેશાની તરહ મારા लिए કંઈ લાયા છો શું? દેખો, તમારે लिए શું લઈને આવ્યો છું? શહેરુલ્લાનો હદિયો, તમારા लिए રીદા, મસલ્લા અને આ બેગ। અરે વાવ, કિતનો ખૂબસૂરત છે। વાવ, રીદા ભી કમાલની છે। કહાં સે ખરીદું? મને બી એડ્રેસ બતાવો ના। અરે દીકરા, હવે ઘરે બેઠીને શોપિંગ કરો। dgbohra.com, મુમનીનનો એમેઝોન, બલ્કि એમેઝોન से વધીને, કેમ કે यहाँ अपने સગલા ટાઈપના પ્રોડક્ટ મળે છે। સાથે સાથે ये એક રૂફના નીચે બીજી સગલી સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે। મસલન રિયલ એસ્ટેટ, મેકઅપ આર્ટિસ્ટ,
ટૂર્સ એન્ડ ટ્રેવલ્સ, જેમાં હિલ સ્ટેશન, ઝિયારત, કુન સફર યા કોઈ એવો પેકેજ બી લેવું હોય તો ઓનલાઈન કરે છે. અને એ ઓનલાઈન ટિકિટ બુકિંગ બી કરે છે. અને સબસે મોટી વાત, પ્રોડક્ટ પર 10% ઓફ છે શહેરુલ્લા શોપિંગ પે, અને કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે, ફ્રી શિપિંગ, અને કઈ પ્રોડક્ટ્સ પર તો મોર ડિસ્કાઉન્ટ છે રમઝાનના. ઘણું આરામ થઈ ગયું. ઘર બેઠીને એક જ પ્લેટફોર્મ પે જો ખરીદવું હોય ખરીદો. મોટું કલેક્શન છે, ચૂઝ કરો અને ઓર્ડર કરો. અને વર્લ્ડ વાઇડ શિપિંગ પ્રોવાઈડ કરે છે. અને સગલી સર્વિસ એક પેજ પે. ડીજી બોરા મુમિનીનનો પ્લેટફોર્મ છે. એના ફાઉન્ડર નફીસાબેન સેફી અને અદનાનભાઈ સેફી એવા બીજા ઘણા પ્રોજેક્ટ આ પેજ પે લાવવાવાળા છે. અરે વાહ, કમાલની વાત છે. આપના હદિયાએ તો મારું મૂડ અચ્છું કરી નાખું. ડીજી બોરા તો લાઈક અલાદીનના ચિરાગ છે. ઓપન કરો અને હર ચીજ સામને. વાવ! અરે, આ બોક્સમાં શું છે મામાજી? હા, તમારા लिए સેન્ડલ લાવ્યો છું. તમને પસંદ છે ને ઊંચા હીલ વાલી સેન્ડલ? ટ્રાય કરો. અરે વાવ! વાવ, કિતની હિલ છે, પણ કાટી રહી છે. અરે દીકરા, સંભાળીને ગીરી જાશો. અરે નહીં નહીં, મેં સંભળી જઈશ, આપ ફિકર ના કરો. કેવી લાગી? અરે ઘણી જ ફાઇન છે. આના से તો મારો કદ બી વધી ગયો. પણ તમને તો આ શૂઝ કાટી રહ્યા છે. હા, ન્યૂ શૂઝ છે ના, શુરૂમાં તો કાટે છે, ફિર એડજસ્ટ થઈ જાય છે. પણ તમે તો હમણાં ચલવામાં લડખડી રહ્યા હતા દીકરા. હા, તો મેં સંભળી બી તો ગઈ. દેખો, હિલના સબબ મારો કદ બી કિતનો વધી ગયો. ઇતનો એડજસ્ટ તો મેં કરી શકું છું. તો દીકરા, થોડો એડજસ્ટ સસરાલમાં બી કરી લો. મતલબ? મતલબ, શાદી એક નવી સેન્ડલના જેમ હોય છે. શુરૂમાં નવી લાઈફમાં હમને કઈ ચીજો ચૂભે છે, પણ બાદમાં કહા ગાયબ થઈ જાય છે ખબર બી નથી પડતી. જેમ તમે હમણાં સેન્ડલ પહેરીને લડખડાયા પણ પોતાને સંભાળી લીધો, એવી જ રીતે સસુરાલમાં બી પોતાને સંભાળી લેશો તો માન અને કદ વધશે, ઇજ્જત વધશે સાસ અને હસબેન્ડની નજરમાં. અને આ વાલી ઇજ્જત તમને બીજી કોઈ જગા નહીં મિલે, તમારા માયકામાં બી નહીં. મને ખબર છે કે બેન અને મોઈસ તમારો સાથ આપશે, પણ કેવાર તક. સારાને ઓળખો છો? ઇમદાદ અંકલની દીકરીને? હા, સારાબેન. હા દીકરા, સારાની એક નાની સી ગલતી, જેવારે એ ફિરોઝ સે લડીને આવી ગયા હતા, એનું બી એના અમ્મી અને મિગદાદે સાથ આપો. પણ એના અબ્બાનો ઇંતકાલ થઈ ગયો, ભાઈની શાદી થઈ ગઈ, અને ભાઈ પોતાની લાઈફમાં બિઝી થઈ ગયો. ભાભીને એ અખડવા લાગા. ભાભીને ખુશ રાખવાને આજે સવારમાં ઉઠીને ઘરનું કામ કરે છે, પણ આ કામમાં વો ઇજ્જત નથી જો સસુરાલમાં કામ કરવા વડે મિલતી. ભાઈ તો હવે એના સે વાત બી નથી કરતો, એના વાઈફના દબાવના સબબ. અને સારાને એવી નજર સે દેખે છે કે કિવાર તક ખિલાવશે. સારાને પણ એના અબ્બા, ભાઈ અને પોતાની પઢાઈ પર ઘણો ઘમંડ હતો, પણ આજે એ કેટલા અકેલા છે. પણ મામાજી, એ જોબ કરવા લાગી ગયા છે, ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈને જવાબ નથી આપવું પડતું, કોઈ બંદિશ નથી. બંદિશ અજીબ લફ્ઝ છે બંદિશ. પણ કઈ જગા, કઈ બંદિશ પોતાના ફાયદા વાસ્તે હોય છે, જેને હવે બંદિશ સમજે છે. આજના આ મીડિયાએ, સોશિયલ મીડિયાએ, રીલ્સ અને શોર્ટએ વુમન એમ્પાવરના નામ પે બૈરાઓના ઝહેનમાં કચરો મૂકી દીધો છે કે આઝાદી, કેમ કોઈની સુને, ઇન્ડિપેન્ડ રહીએ. પણ આ સગલું એ લોકોના કમાવાના જરિયા છે, અને અચ્છી ખાસી લાઈફમાં ઝેર ગોળી નાખે છે. પણ બંદિશ તો બંદિશ હોય છે, આઝાદી તો આઝાદી, ખુલ્લી હવામાં સાસ લેવું. આઝાદી. ચલો મેં તમને એક નાની સી સ્ટોરી સુનાઉં. એક દરખ્ત પે એક નાનો સો ક્यूट સો પટ્ટો થો. ये दरख्त पे धूप, हवा અને બારિશ લાગતી. દરખ્તના ટહેની પે પરિંદાઓ આવીને બેઠતા. પટ્ટો ઘણો ખુશ થતો અને પરિંદાઓ સે વાત કરતો. પણ થોડી દેર બાદ પરિંદાઓ ઉડી જાતા. પરિંદાઓને ઉડતા દેખીને ये પત્તાને બી શિદ્દત થતી કે ये भी ઇમજ ખુલ્લી હવામાં યહાં સે વહાં જાય. પણ ये તો દરખ્ત સે બંધો હતો, અને આ ચીજ એને ચૂપતી કે એ બંદિશમાં છે. એક દિવસ બીજા પત્તાને જોઈને એ દરખ્ત સે બગાવત કરી નાખી અને પૂરી તાકાત સે તૂટીને અલગ થઈ ગયો. ઘણો જ ખુશ કે એ આઝાદ થઈ ગયો. સગલી બંદિશો તૂટી ગઈ. મસ્ત હવામાં યહાં સે વહાં, વહાં સે યહાં ઉડવા લાગો. પૂરા દિવસ ઉડતો રહ્યો. હવા કમ થઈ તો જમીન પે આવી ગયો અને થકાનના સબબ સૂઈ ગયો. સવારે ઉઠો તો દેખું કે એની નમી ખતમ થઈ રહી છે. એનું પન્ના જેવું હરું રંગ
બદલાઈને પીલો પડી રહ્યો છે. ખુશ્કીના સબબ એને તકલીફ થવા લાગી. પણ આ શું? બીજા પહેર તક તો ये पीलाश से खाकी થવા લાગો. થોડી દેરમાં કોઈ આવાજ સુની. દેખો, ગાર્ડનમાં સફાઈ વાળો ઝાડુ લગાવી રહ્યો છે અને ये સફાઈ વાળાએ ये પત્તાને કચરા સાથે ઉઠાવીને કચરાના ડબ્બામાં નાખી દીધો. જ્યાં બદબૂ, ગંદકી અને કચરો હતો, કીડા મકોડાઓ થા. એને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો કે એની ખૂબસૂરતી, નમી અને નિખાર वो दरख्त सबब थी, वो बंदिश सबब थी. वो हसरत से वो दरख्त ने देखवा लागो कितनी ऊंचाई અને કદ थी અને ये वहां से कहाँ આવીને ગીરો. એને ખબર થી કે બીજે દિવસ એને બીજા સૂખા પત્તાઓ સાથે જલાવી દેવામાં આવશે. કાશ वो દરખ્ત से અલગ ના થતો, બંદિશમાં રહેતો. તો દીકરા, આઝાદી આઝાદીની હર જગા આવાજો આવે છે, પણ જે આઝાદ છે એની લાઈફને દેખો અને જે આ હસીન બંધનોમાં છે એની લાઈફને દેખો. ઇજ્જત, કદ સગલું છે. મોહબ્બતની બંદિશ હંમેશા તમને પ્રોટેક્ટ કરે છે, તમને તાજા રાખે છે, ખૂબસૂરત રાખે છે, નમી રાખે છે અને તમારા કદના સબબ કોઈની તાકાત નથી કે તમને કચરામાં નાખી શકે. હમને સાસનું નથી સુનવું, હસબેન્ડનું નથી સુનવું, જબકે એના દાંતમાં પ્યાર છે, કેર હોય છે, પણ નથી સુનતા તો દુનિયાનું સુનવું પડે છે. જપ માડીને સર ઝુકાવીને જલીલ થઈને સુનવું પડે છે. સમીનાના ઝહેનમાં મામાજીના એક એક લફ્ઝ ગુંજી રહ્યા હતા અને પોતાના ગલતીનો અહેસાસ થઈ રહ્યો હતો. જેમ કે એને ગલત ફહેમીના આસમાન સે જમીન पे લઈ આવ્યા હોય. સમીના, કોને કોલ કરી રહ્યા છો? હેલો યુસુફ, કहाँ છો? મેં વેઇટ કરી રહી છું. હજી સુધી આયા કેમ નથી? ચલો, અમ્મી ફિકર કરી રહ્યા હશે. અમ્મારના ફેસ पे इस्माइल थी અને खुशी કે જે गलती साराए की थी ये रास्ता पे समीना ना चला. होप दोस्तों आपने આ વિડીયો, આ મેસેજ अच्छो लागो હશે. अच्छो लागो હોય તો ज़्यादा से ज़्यादा शेयर કરજો તાકી જે ફરજંદોને નવી શાદી થઈ છે એ આ सीख से ज़िंदगीને खूबसूरत બનાવી શકે. शुक्रिया दोस्तों.